આરતી સાથે આવું થવું ના જોઈએ. સૌથી મોટા અપશુકન થયા છે. ઓર અનર્થ થઈ ગયો છે વક્તુબા. તમારી વહુ ગંગા દેવીએ બાપજીના પ્રાગટ્યોત્સવની પૂજા ખરાબ કરી નાખી છે. અરે આદિરાજ્યમાં ગંગાબાઈએ શું કર્યું? બાપજી જ્યોતિના સ્વરૂપે આપણે આત્માને પ્રકાશિત કરવાના હતા. ગંગા વહુએ ભજન ગાયું અને તોફાનને બોલાવ્યું અને બાપજીને આ જ્યોતિને ઓલવી નાખી. એટલે ગંગાબાના ભજનમાં એટલી શક્તિ છે બા કે તોફાન લઈને આવી ગયા એમ તમે કહો છો બા? ગોધન, તને સમજાય છે અહીંયા કેટલા મોટા અપશુકન થયા છે? તમે તમારી વહુને કાબુમાં નથી લાવી શકતા તો બાપજીની ઉર્જા તમે શું કાબુમાં લાવશો વક્તુબા? આદિરાજજી, ક્ષમા કરો, અમને ક્ષમા કરો. ક્ષમા તો માંગવી પડશે, પણ માત્ર ગંગા વહુ. અને તમારે પણ એમને આમ જવા ન દેવાય વક્તુબા. આજ્ઞા કરો આદિરાજજી. ધર્મના માર્ગમાં આડો આવનાર વ્યક્તિ આ ઘરમાં જોઈએ જ નહીં. અને જો બાપજીની આજ્ઞાનો અનાદર થશે તો આ ઘર પર આફત આવશે. અને એટલું જ નહીં, આ ગામમાં પણ એક પછી એક મોટી આફતો આવશે. શું થશે હવે આદિરાજજી? શું થશે? અમારા ઘરે નાના નાના બાળકો છે. શું થશે આદિરાજજી? સાચવીને રહેજો. બીજું શું? આ ગંગાબાએ બાપજીનો પ્રાગટ્યોત્સવ ભંગ કરીને બહુ મોટો ગુનો કર્યો છે. મેં તમને કીધું તું, છતાંય તમે ન માની અને મોટા અપશુકન કરાવ્યા. પણ બા, હું તો માત્ર મારા મહાદેવને યાદ કરી રહી હતી. અરે પણ એમાં બાપજીની જ્યોત ઓલવાઈ ગઈ, એનું શું? તમને એ ના સમજાયું? તમે બધા ઘરમાં સુરક્ષિત હતા, અમે બહાર હતા. મારા ગંગાબેનબાની શ્રદ્ધાનો દીવો હજુ અજવાળે છે અને તમારો દીપક ઓલવાઈ ગયો છે. હા, બાપજીની જ્યોતના દર્શન કરવા હતા અમારે. હજુ અમારે બાપજીને અમારા અંદર ધારણ કરવાની પાત્રતા કેળવવાની હતી. પણ ચંપાબેન, તમે તો કુપાત્ર સાબિત થયા નહીં? એ કાનકી, મોઢું સંભાળીને બોલ. તમારા બાપજીની જ્યોત એટલી નબળી કે મારા ગંગાબેનમાંના ભજનને ખમી ના શકે. બસ, બહુ થઈ તમારી જીભા જોડી. ગંગા બહુ, આપણા ઘરમાં ચાલતા ધર્મ કાર્યમાં ના જોડાઈને તમે ઘરની બહાર નીકળી જાઓ છો. એમ જ હોય ને તો હવે તમે ઘરની બહાર જ રહો. એ જ તમારી શિક્ષા છે. બા, તમે આ શું બોલો છો? હા, જે બાપજી સાથે હોય એ જ મારા ઘરમાં આવી શકે, અને બાપજી સાથે ના હોય એને જ્યાં જવું હોય ત્યાં જાય. ને તમે શું બધા જોયા કરો છો? તમે પણ જાઓ પોતપોતાના ઘરે જાઓ. બા, તમે આ શું બોલો છો? ગંગાબો, મેં તમને ખૂબ વાર્યા. તમે આ ઘરના લક્ષ્મી છો, દેવી છો. છતાંય વારંવાર જાણી જોઈને બાપજી અને આદિરાજનું અપમાન કરતા રહ્યા. અને માટે છે તમે જ્યાં સુધી બાપજીનો ધર્મ સ્વીકાર નહીં કરો ત્યાં સુધી તમને ઘરમાં પ્રવેશ નહીં મળે. તમે માં છો, શિક્ષા કરી શકો છો અને એનું હું પાલન પણ કરીશ. પણ બા, છેલ્લી વાર એમની સાથે વાત કરવા માંગુ છું.
તમને હાથ જોડું છું અને હું તમને વચન પણ આપું છું કે જ્યાં સુધી તમે મને મારો હાથ પકડીને ઘરમાં નહીં લઈ જાઓ ને ત્યાં સુધી હું ઘરમાં પ્રવેશ નહીં કરું. ઠીક છે, જાઓ મળી લો તમારા સ્વામી, હાથ જોડો, પગે પડો, મારે જે કરવું હોય તે કરો. પરંતુ એક વાર જે મારા બાપજીના દાસ બની જાય છે તો પછી કોઈના સ્વામી નથી બનતા. ભૂલી જાઓ આ ઘરને અને ભૂલી જાઓ એમને પણ. માત્ર સિંદૂર નથી, આ મારો વિશ્વાસ છે મારા પતિ કાળસંજી ઉપરનો. એમના હાથે આ સિંદૂર મારી સેથીમાં પુરાયું ત્યારથી જ અમે ભવોભવ માટે એકમેકના થઈ ગયા હતા. સુખ અને દુઃખમાં એકબીજા સાથે રહેવાના વચને બંધાયેલા હતા. એ મારાથી કોઈ દિવસ કોઈ જ વાત છુપાડે નહીં. તમે સમજતા કે હું સમજુ છું કે તમે જે કંઈ પણ કરતા હશો એ કોઈને કોઈ કારણસર જ કરતા હશો. અને આજે હું આ બાપજીના દાસ પાસે એક ગામની સ્ત્રી તરીકે કંઈક માંગવા આવી છું. શું? મારા પતિ ખોવાયા છે. આ ખોડો પાથરીને હું ભીખ માંગુ છું અને મારા પતિ આપી દો. ભક્તિ પરંપરાની સ્થાપના કરવાનું મને વચન આપીને એ જ પોતે અધર્મીની જાળમાં ફસાયા છે. અધર્મી સામે લડનાર મારા પતિ પોતે જ અધર્મીઓના પક્ષમાં જઈને બેઠા છે. અધર્મ સામેની એમની લડાઈ હું એકલી લડીશ અને જીતીશ પણ ખરી. પણ હા, તમને જો મારા પતિ મળે ને તો એમને આ સિંદૂરની ડબ્બી આપીને કહેજો ને કે હું એમની રાહ જોઈ રહી છું. અધર્મના યુદ્ધમાં મારો સાથ આપવા માટે. પણ ત્યાં સુધી મારી ભક્તિ અને મારા સ્વામીની શક્તિને એક રાખીને અધર્મીને દેખાડી દઈશ કે ભક્તિની સામે તો મોટા મોટા અસુરો પણ હારી ગયા છે. તો આદિરાજ શું છે? આદિરાજ, હું તને છોડીશ નહીં. જો ને, મને તને મારી નાખતા આટલો જ સમય લાગશે. એટલે એમ ના સમજતો કે તું કોઈ દેવતા છે. તો મારા મા બાપુની બાપજી પરની શ્રદ્ધા છે. અને હું મારા મા બાપને જેટલો પ્રેમ કરું છું ને એટલી નફરત હજુ તારા પ્રત્યે મને થઈ નથી. અને આ પ્રમાણ તું જાળવી રાખજે, તારા માટે જ સારું રહેશે.
અને જે દિવસે મારો પ્રેમ નફરત કરતા વધી ગયો ને એ દિવસે હું તને છોડીશ નહીં. સાક્ષાત યમરાજ છો કળસંગ, સાક્ષાત રૌદ્ર સ્વરૂપ છો. તું આ મીઠી મીઠી વાતો કરીને થોડા ગામ વાળાને છેતરી શકે છે, મને નહીં સમજો. આમ અચાનક શું થઈ ગયું કળસંગ? આપણે બંને તો બાપજીના દાસ છીએ અને દાસ દાસ તો ભાઈ ભાઈ. તારો ભાઈ થવા કરતા હું મરી જવું પસંદ કરીશ. અરે હું એટલો બધો ભૂંડો છું કળસંગ? હા, તું આવ્યો છે ને ત્યારથી આ ગામમાં જીવવું દુષ્કર થઈ ગયું છે. ચાલ્યો જા અહીંથી, નહીતર હું તને છોડીશ નહીં. તો તું મને મારી શકતો હોત ને તો ત્યારનો મારી નાખ્યો હોત. અરે જેને મહાપ્રતાપી પ્રતાપસિંહને માર્યો હોય એના માટે મારા જેવા ભક્તને મારવા માટે શીખી. કળસંગ, તમે મને મારી નહીં શકો કે મારા બાપજીની ભક્તિ કવચ બનીને મારું રક્ષણ કરે છે. તારા બાપજીની ભક્તિ નહીં, અમારા મા બાપુની બાપજી પ્રત્યેની ભક્તિ છે જેના લીધે તું આજે જીવતો છે. તને ખબર છે મારો આખો પરિવાર દુખી છે. શાંતિ ને ગંગા ઝૂંપડામાં રહે છે ને મારી માં બાપજીનો કોઈ અનાદર ના કરે, એમના કોપથી કોઈ તોફાન ના આવે, એના જ ડરથી આખું જીવન જીવે છે. અને તમે કેવો અનુભવ કરો છો કળસંગ? તમે કહ્યું ને કે મારા બાપજી ધર્મનો ધંધો કરે છે, સાપને ભરડો લીધે બધું જ હોય. પણ તેમ છતાં તમારા ઈશ્વર મારા બાપજીથી તમારું રક્ષણ કેમ નથી કરતા? આદિરાજ, બસ મારા ઈશ્વર વિશે કાંઈ પણ ઘસાતું બોલ્યો છે ને તો તારી જીભ ખેંચીને તારા જ ગળે બાંધી દઈશ. એટલો બધો ગુસ્સો? પણ આ ગુસ્સો નથી, તમારી હતાશા છે, નિરાશા છે તમારી. એક દુર્બળના બાપજી ઈશ્વર એટલા સામર્થ્યવાન છે કે રાજવી પરિવારના થઈને પણ તમે મારું કંઈ અહિત નથી કરી શકતા. આને કહેવાય ઈશ્વરનો પ્રભાવ. આ કોઈ તારા ઈશ્વરનો પ્રભાવ નથી, આ તારી રણનીતિ છે. ધીમે ધીમે આ ગામે પગ પેસારો કરવાની. જે હોય તે. મારી સામે એક એવો ભક્ત ઉભો છે મેં એના ઈશ્વરને ક્યારે જોયા જ નથી. દુઃખી છે, નિસહાય છે, શૂરવીર છે છતાં પરાસ્ત છે. અને સામે એક એવો ભક્ત ઉભો છે જેના ઈશ્વર હાજરા હજૂર છે, એના રક્ષણ માટે હંમેશા તત્પર છે. એનો ઈશ્વર એના નિર્બળ ભક્તને હંમેશા વિજયી બનાવવા માટે રણનીતિ તૈયાર કરે છે. આ જીત છે મારા ઈશ્વરની અને આ હાર છે તારા ઈશ્વરની. હવે તારી પાસે એક જ ઉપાય છે કળસંગ, મારા બાપજીના શરણમાં આવી જા, નહીતર પછી આખું જીવન પરાજય અને શરમમાં પસાર કર. આદિરાજ, તારી જીભ હદ વટાવી રહી છે. ભૂલ નહીં કે તું મારા ગામમાં ઉભો છે. તમારું ગામ? તમારું ગામ? અરે તમે ભૂલી ગયા કે શું? તમારા બાપુએ આ આખું ગામ મારા બાપજીના ચરણમાં ગીરવે મૂકેલું છે. મારી યાદ શક્તિ ઓછી થઈ ગઈ હોય તો ફરી એક કાગળ દેખાડ. કળસંગ, હાથ જોડીને વિનંતી કરું છું, આજ પછી મારી ઉપર કે મારા માણસો ઉપર જો આમ હાથ ઉપાડ્યો છે ને, મારા મૃત્યુ પર તો કોઈ રડે એમ નથી, પણ તમારા ઘણા એવા છે જેને કંઈ થઈ જશે ને તમે જીવી નહીં શકો.
ધીરે કરવી એને ધીરે કર આ ખોડો પાથરીને હું ભીખ માંગુ છું અને મારા પતિ આપી દો. તમે જ્યાં સુધી બાપજીનો ધર્મ સ્વીકાર નહીં કરો ત્યાં સુધી તમને ઘરમાં પ્રવેશ નહીં મળે. મેં શું ખોટું કર્યું? મેં તો બસ મારી ભક્તિ અને શ્રદ્ધા કેટલી સાચી છે એની ચકાસણી કરી હતી. આદિરાજ ખોટી વિધિઓ અને પરંપરાના નામે લોકોને ભરમાવે છે. એને કળ સમજીને કાચ પર ચલાવી દીધા. કેટલું લોહી નીકળ્યું હતું. અને આ બધું શાના માટે? શાના માટે? એવું તેમને શું કર્યું હતું કે એમને લોહી વહેવડાવવું પડે? અરે ભક્તિ તો પરોપકાર, માણસાઈ, સમદ્રષ્ટિ ભાવ શીખવે છે. જો બાપજીમાં જરા પણ ઈશ્વરી તત્વ છે તો એ શું પોતાના ભક્તના રક્તને જોઈને રાજી થતા હશે? આ બધું મારાથી સહન નથી થતું. મહાદેવ આ બધું નથી જોઈ શકતી. પણ બા બાપુને અને ગામના આખા લોકોને કેમ નથી દેખાતું કે આ આદિરાજ તંબી છે? શું આ ભક્તિનું સ્વરૂપ છે? આજે બધા આડંબર છે એને ભક્તિ કહેવાય? આદિરાજ જે કરાવે છે લોકો પાસે, શું એ ભક્તિ છે? તો પછી હું જે કરું છું તો શું છે? નિર્ગુણ નિરાકારને શુદ્ધ મને સંભાળવા. ના તું મને કઈ આપે ના હું તને કઈ આપું. જો એને સાચી ભક્તિ કહેવાય તો પછી આ લેવડ દેવડના વ્યવહારને હું શું નામ આપું? સોનું ચડાવો તો સીધા સ્વર્ગ, રૂપું ચડાવો તો વૈતરણી પાર. શું બધું સાચું છે કે ખોટું? તમે તો મને જવાબ આપો ને મહાદેવ. હું સાવ એકલી પડી ગઈ છું. મારું મન એટલું દુઃખી છે કે હું ક્યાં જઈને આંસુ સારું, હું કોને જઈને પૂછું, કોને જઈને કહું. હું સાવ એકલી પડી ગઈ છું મહાદેવ.